સુરજ દાદા ફૂલ ફોર્મમાં ગુજરાતીઓ હવે બાફેલા બટાકા બનવા તૈયાર થઈ જાઓ. અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે ને એ જોઈને તો એવું લાગે છે કે વરુણ દેવ રજા ઉપર ઉતરી ગયા છે. સુરજ દાદાએ વગર ચૂંટણીએ તાપમાન મંત્રાલયે પોતાના હાથમાં લઈ લીધું છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે જો તમે ભૂલે ચૂકે બપોરે ઘરની બહાર નીકળ્યા તો તમે પાછા નહીં આવો, તમારું પનીર ટીકા થઈને પાછું આવશે. અત્યારે હાલત એવી છે કે લોકો ફ્રીજ ખોલીને એમ જ રહેવાનું વિચારી રહ્યા છે. અમદાવાદના એક ભાઈએ તો ત્યાં સુધી કીધું, હવે મારે ગેસ ચાલુ કરવાની જરૂર નથી, તપેલી અગાસી ઉપર મૂકું છું એટલે 5 મિનિટમાં ચા તૈયાર. ગુજરાતના લોકો કહી રહ્યા છે કે અત્યારે બહાર નીકળીએ એટલે એવું લાગે છે કે કોઈ હેલ્મેટની અંદર સગડી મૂકી દીધી છે. આ ગરમીથી બચવાના અમારા ખાસ નુસ્ખા અપનાવી જુઓ. બપોરે સ્કૂટરની સીટ પર બેસતા પહેલા પાણી છાંટજો, નહીતર તમારી તસરીફ તળાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ડાયટ પ્લાન પણ બનાવ્યો છે. હવે જમવામાં દાળ ભાત ભૂલી જાઓ, દિવસમાં 4 વાર છાશ અને 5 વાર બરફનો ગોળો જ તમારું અન્ન છે. ઓફિસમાં ના જવાના બહાના હવે રેગ્યુલર દેખાશે. બોસને કહી દો કે સર રસ્તો પીગળી ગયો છે એટલે હું આજે ઓફિસ નહીં આવી શકું. અને હા, નવી ટ્રેન્ડિંગ ફેશન હવે અપનાવી દો. હવે જીન્સ ટી શર્ટ ભૂલી જાઓ. લોકો હવે બીના ટુવાલ લપેટીને ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.